અરવલ્લી જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે આજે પણ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। મોડાસા શહેર નજીક આવેલા પાલનપુર જવાના માર્ગ પરની સુવિધા નામની સોસાયટીમાં છેલ્લા 5 દિવસથી વરસાદી પાણી ભરાવવાના કારણે સોસાયટીના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આજે પણ લોકોને ભરાયેલા પાણીમાં અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। સોસાયટીના લોકો કહે છે કે અમને ખબર હોત કે અહીંથી રેલવે લાઇન નીકળવાની છે તો અમે પ્લોટ ન ખરીદતા। સાંભળો શું કહ્યું સોસાયટીના રહીશોએ। મારું નામ નાનજીભાઈ ડાયાભાઈ વણકર, અરવલ્લી સુવિધા પાર્ક સોસાયટીમાં અમે લગભગ 10-15 મકાનોમાં રહેવાસીએ છીએ। ગઈ તારીખ જન્માષ્ટમીની આગલી રાતે વધુ વરસાદ પડવાથી અમારું સોસાયટીની અંદર જે આગળનો કોડ બનાવેલો હતો એ કોડ તોડી પાણી અંદર ઘૂસી ગયો હતી, જેથી નદી જેવું વહેવા નદી જેટલું પાણી અંદર ઢેચણ બરાબર પાણી આવી ગયેલું અને એ તમામ પાણી અમારી સોસાયટી જે પાલનપુરની જે રોડની સાઈડ બંને સાઈડો જે આપેલી છે એ બ્લોક કરી દીધી લોકોએ કે પાલનપુરવાળાએ એ તમામ પાણી રોડનું અંદર ખેતરોમાં થઈ અમારો જે કોટ બનાવેલો હતો એ કોટ તોડી અને અંદર પાણી ઘૂસી ગવાથી સતત 2 દિવસ અમે રાતના 2 વાગ્યાથી અમે તમામ તંત્રને જાણ કરી। સવારના તંત્ર સવારના 8 વાગે આવ્યા, પછી અમારે પાણીનો નિકાલ કરી। અત્યારે હાલ પણ અમારે અંદર જવા માટે પાણીમાં જવા માટે જે સ્કૂલનો છોકરોને પણ તકલીફ પડી રહી અને હાલ પણ પાણી ભરાઈ રહેલું છે અંદર સોસાયટીમાં। અમૃતભાઈ સુવિધામાં અમે રહીએ છીએ, સુવિધા પાક અમને કોઈ દર સુવિધા એક કશી વસ્તુ આપી નથી। આ લોકોએ રોડની કોઈ સગવડ જ નથી સાહેબ, અને અમે કઈ રીતના ને કરીએ? અમે આટલા પોણી નીકળીએ છીએ અને અમારા છોકરોને અમે ખભા બે હારીને પોણીથી લઈને જઈએ છીએ। કાંઈ આ 4 એટલે 8 વર્ષથી આ તકલીફ છે અમારે, આજની નથી। આ જ્યારનો અમે રહીએ છીએ અમને કોઈ પણ રોડનો કોઈ રોડ બોર્ડ નથી, કશું કોઈ સગવડ નથી કરી, સુવિધા કરી નથી અમારે। બિલ્ડરોએ આટલી બધી અરજીઓ કરી, ગમે તે કરી તો અમને કહે છે તમે જોઈન્ટ પ્લોટ લીધો છે, અમને ખબર નથી કોઈ રેલવાઈ નીકળે તો અમે લેતા જ નહીં હોય।